થરાદ તાલુકાના આજવાડા ગામે ખેડૂતોને જમીનનું વળતર અને પાણીના પ્રશ્ન માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ માંગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, દશરથજી, આજવાડા ગામના આગેવાનો ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહી માંગીલાલ પટેલે ખેડૂતો સાથે મુલાકાત કરી ખેડૂતોના ખેતરોમાં કેટલું નુકસાન છે તેની તમામ માહિતી એકત્ર કરી અને પાકના નુકસાન માટે વળતરની સહાય ફોર્મ વિતરણ કર્યા હતા। ખેડૂતોને વિગતવાર માહિતી પૂરી પાડી હતી। ખેડૂતોની સાથે છીએ અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે અને પાણીનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। જિલ્લા કોંગ્રેસ આજવાડા ખેડૂતે સંવાદ કર્યો હતો। જમીન ધોવાણની વળતર માટે સરકારને રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી। કોંગ્રેસના જવાબદાર આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખરેખર જમીનમાં પાણી પડ્યું છે અને આના માટે જમીનનું ધોવાણનું વળતર સરકારે આપવું જોઈએ। જો સરકાર સહાય નહીં આપે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવીની પણ કોંગ્રેસે તૈયારી બતાવી હતી। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જમીનનું પેકેજ જાહેર કરવામાં આવે તેના માટે કોંગ્રેસે માંગ કરી હતી। રિપોર્ટર રાણાભાઈ પારેલી થરાદ। આજ રોજ અમે ભોરોળ ગામના તમામ ગ્રામજનો લોકસેવક શંકરભાઈની ઓફિસે આવ્યા હતા અને ગૌશાળા માટે અને અમારા ગામ માટે 50 ગાડી ઘાસ આપવામાં આવ્યું છે। સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર। તમે માતા જય ગોપાલ, હું રામભૈયા રાજપૂત આજે આપણા શ્રીમાન ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી અને સૌના પ્રિય નેતા એમના દ્વારા તો બધી જગ્યાએ જે અતિવૃષ્ટિ થઈ અને એના કારણે ઘાસચારાની તંગી થઈ તો આમ તો પશુપાલનો માટે આવી હતી, પણ સાહેબના ઉદારતાને લીધે સાહેબ શ્રીએ કીધું હતું કે હર ગૌશાળાની અંદર લગભગ 10-15 ગાડી આપવાની થઈ, પણ ગોમની ઉદારતા એથી પણ વધારે દેખાવીને ગોમ લોકોએ જો ગોમ લોકો જો મૂકી હતી ત્યાં આગળ એમણે ગૌશાળામાં આપી। પણ ભોરોળ ગોમની અંદર અત્યાર સુધી એક પણ ગોઠ જવા ન દીધી ગૌશાળાની અંદર, ત્યારે આપણા અધ્યક્ષશ્રી દ્વારા આજે એમણે ખુલ્લા દિલથી અમને કીધું કે તમારે 10 જુએ 20 જુએ જે પણ જુએ એ ગૌશાળા માટે ઘાસ આવી રહેશે। તે બદલ સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ। અને બીજું પણ કોઈ પણ થરાદ તાલુકાની અંદર ગૌશાળાની અંદર ચારની તો કમી હોય તો એ પણ સાહેબે વિશ્વાસ દેવડાવ્યો છે કે તમે લિસ્ટ આપજો તો એ પણ ગૌશાળાની અંદર અમે ઘાસની વ્યવસ્થા કરી આપશો। તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। આજે આખા ભોરોળ ગામના સર્વ જાતિના લોકો